કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ કેક, જે આપણે ઈંડાના કે ઓવનના કે મેંદાના બિલકુલ ઉપયોગ વગર બનાવીશું, ખૂબ જ ઇઝી રીતે અને ઓછી સામગ્રી સાથે. આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટમાંથી કેક. તો ચાલો કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ માટે મેં અહીંયા 2 ઓરિયોના બિસ્કિટના પેકેટ લીધેલા છે. મેં મોટા પેકેટ લીધેલા છે. જો નાના હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હવે આપણે તોડી અને બિસ્કિટને લઈ લઈશું. હવે અહીંયા મેં મિક્સચર જાર લઈ લીધેલું છે. એના આપણે નાના પીસ કરી અને પહેલાં એનો પાવડર બનાવી લઈશું. હું અહીંયા ક્રીમ નથી કાઢતી, ક્રીમ સાથે જ પીસી નાખું છું. તમે ક્રીમ કાઢીને પણ બનાવી શકો છો. અને તમારી પાસે ઓરિયો બિસ્કિટ ન હોય તો તમે કોઈ પણ ક્રીમવાળા બિસ્કિટ લઈ શકો છો. બોનબોન કે ચોકલેટ ફ્લેવરના કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. હવે મેં અહીંયા બધા બિસ્કિટના નાના પીસ કરી આ રીતે લઈ લીધેલા છે. હવે આપણે એની પાવડર બનાવી લઈશું, પીસી લઈશું. હવે અહીંયા મેં બિસ્કિટનો પાવડર બનાવી લીધો છે, તો એને આપણે એક બાઉલમાં લઈ. હવે મેં અહીંયા 1 ગ્લાસ દૂધ લીધેલું છે, તો આપણે એને એમાં મિક્સ કરતા જઈશું. બધું દૂધ એક સાથે નથી મિક્સ કરવાનું, થોડું થોડું મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સ્મૂથ બેટર આપણું રેડી છે. આપણે જે ઇડલી ઢોસાનું બેટર બનાવીએ એ રીતનું બેટર બનાવવાનું છે. હવે આપણું બેટર રેડી છે કેકનું, તો એમાં હું થોડા કાજુના પીસ નાખી રહી છું. તમને પસંદ હોય તો તમે બીજું કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. કાજુનો ટેસ્ટ અંદર એકદમ ક્રન્ચી લાગે છે, એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે કાજુના પીસ એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા 1 ઈનોનું પાઉચ લીધેલું છે. હવે હું આમાં ઈનોનું પાઉચ 1 પાઉચ એડ કરું છું. તમારી પાસે જો ઈનો ન હોય તો તમે બેકિંગ સોડા ½ ટેબલ સ્પૂન અને બેકિંગ પાવડર ½ ટેબલ સ્પૂન એડ કરી શકો છો. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું અંદર, અને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે. ઈનો નાખ્યું છે, તો ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખી દઈશું. આ પ્રોસેસ કરી લો એટલે તરત જ આપણે ગેસ પર કઢાઈ કે ઓવન જેમાં પણ તમે બનાવતા હોય એની તૈયારી કરીને રાખવાની છે. એનો એકદમ એક્ટિવ હોય ત્યારે જ આપણે એનું કેકનું બેટર એમાં સેટ કરી દેવાનું છે. હું આજે કેક કઢાઈમાં બનાવું છું, તો મેં કઢાઈ પ્રીહીટ કરવા માટે મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને એકદમ સ્મૂથ બની ગયું છે. હવે મેં અહીંયા કેક ટીન લઈ લીધેલું છે, તો આપણે એને સારી રીતે ગ્રીસ કરી લઈશું. હવે મેં અહીંયા કેક ટીનની સાઈઝનું બટર પેપર કાપીને લઈ લીધેલું છે, તો એને પણ આપણે સારી રીતે ગ્રીસ કરી દઈશું. તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે થોડો મેંદો પણ લગાવી શકો છો, એનાથી પણ તમારું કામ થઈ જશે. હવે મેં અહીંયા બટર પેપર પર પણ સારી રીતે એને પણ ગ્રીસ કરીને લઈ લીધું છે. તો હવે આપણે જે કેકનું બેટર બનાવેલું છે એ એમાં સેટ કરી દઈશું. કેકના બેટરને એમાં સેટ કરી દઈશું આપણે. કેકનું બેટર આપણે સારી રીતે આમાં સેટ કરી દીધું છે. તો હવે આપણે કેકને બેક થવા માટે મૂકી દઈશું. હું આજે કેક કઢાઈમાં બનાવી. હવે આપણે કેકને એમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને આપણે 30 મિનિટ માટે કેકને ઢાંકી અને બેક થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે. આપણે કેકને ચેક કરી લઈએ. આપણે ટૂથપીક નાખી અને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ટૂથપીક એકદમ ક્લિયર નીકળી છે, એટલે આપણી કેક સરસ બેક થઈ ગઈ છે.
આપણે કેકને 5 મિનિટ માટે ઠંડી થવા દીધી છે, તો હવે એને પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ કેક રેડી છે આપણી, ને એકદમ સ્પંચી પણ થઈ છે, ને આપણે કાજુ નાખેલા છે એનાથી એકદમ સરસ લુક આવે છે. ને બટર પેપર મારે નીકાળવાની જરૂર નથી પડી, એની જાતે જ અલગ થઈ ગયેલું છે. હવે આપણે કેકને ડેકોર કરી લઈશું. સરસ રીતે જેમ્સથી ગાર્નિશ કરી લઈશું. તમે ડ્રાયફ્રૂટથી પણ કરી શકો છો. મારી પાસે અહીંયા હર્શીઝ સિરપ છે, તો હું એનો યુઝ કરું છું. તમારી પાસે ન હોય તો તમે એમ પણ સર્વ કરી શકો છો. આપણે એને સારી રીતે સ્પ્રેડ કરી અને કેકની ઉપર લગાવી લઈશું. એકદમ સરસ કેક થઈ ગઈ છે રેડી આપણી. મેં હર્શીઝ સિરપ આખી કેક પર સ્પ્રેડ કરી અને લગાવી દીધું છે. અહીંયા થોડી જેમ્સ છે, તો એનાથી સરસ રીતે ડેકોરેટ કરી લઈશું, ગાર્નિશ કરી લઈશું આપણે કેકને. તમે જોઈ શકો છો 2 પેકેટ બિસ્કિટમાં આપણી એકદમ સરસ કેક રેડી થઈ ગઈ છે. મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ઓવન વગર, ઈંડા વગર ખૂબ જ સરસ સ્પંચી કેક બનેલી છે. તમે જોઈ શકો છો છે, એટલા માટે ઓરિયો બિસ્કિટ તો થોડા જોઈએ જ ઉપરથી. તો મારી આજની રેસીપી તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ.